ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે? સરકાર તેમનું સાંભળે છે કે નહીં? પૂરતી સહાય મળે છે કે નહીં? આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવવા અમારી ટીમ પહોંચી છે સૌરાષ્ટ્રમાં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. કોંગ્રેસ તો જાણે ઈલું હોય બે, ભાજપ ને કોંગ્રેસ. થોડા ઘણા એમને કંઈક ભ્રષ્ટાચાર કર્યો ને ઉજાગર કરે એટલે આપી દે, એટલે બે દી પછી બધું ઢંકી જાય. આપ અત્યારે પબ્લિકને આશા આવે આપ ઉપર, ભલે ભવિષ્યમાં આપ એક વખત બેઠો થાય છે દિલ્હી ખોડે. દિલ્હીમાં કેજરીવાલ મેં જોયું હતું ટીવીમાં કે નિર્દોષ છૂટ્યા પછી મીડિયા અમે રોતા હતા. અહીંયા ટેકાના ભાવની વાત કરીએ કે બીજી વસ્તુ શું સમસ્યાઓ છે બાકી ખેડૂતોને લઈને? સમસ્યામાં તો આ જણસીના ભાવ ક્યાં મળે છે? માનો કે કપાસ 1300-1200 રૂપિયા તો 1000માં પડતર થાય, આમાં ખેડૂતને કઈ એવો નફો મળે નહીં એમ. બરોબર, એટલે ભાવ જણસના પૂરા નથી મળતા. તમારે તો અહીંયા જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ છે ને? પ્રકાશભાઈ તો અમારા ચૂંટાણા પછી ક્યારે કે ગામડાને વિઝિટ કરતા નથી, ખેડૂતની સમસ્યા જોતા નથી. બરોબર, એટલે પ્રકાશભાઈ કોઈ એવી નક્કર રજૂઆત ગાંધીનગરમાં કરી જ નથી એમ કેવું ચાલે. અહીંયા થાંભલા નાખવાની પણ એક સમસ્યા ચાલી રહી છે, બધાના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. અમારે તો થાંભલા તો ઘણા ટાઈમ પહેલા નાખી ગયા ભરડાની સીમમાં, પણ આગળ અત્યારે હળવદ તાલુકામાં અહીંયા તો અત્યારે કામકાજ હજુ ચાલુ છે. પણ ખેડૂતને કોઈ પહેલા કોઈ નહીં નોટિસ કે લેખિતમાં કઈ કે અહીંયા થાંભલો નાખવો છે તો એકદમ પાથરા આવી જાય જે તે કંપનીને. ખેતીવાડીમાં માનો કે મોલ ઊભો હોય ને એનું બધું સામાન ઉતારે તો થાંભલામાં જગ્યા રોકાતી હોય થી 4 ગણી તો એમનો સામાનમાં રોકે, જે અમારે ઉત્પાદન મોલ બગાડે. અને બળજબરીથી એમ કે 5-10 દી અગાઉ જાણ કરવી એવું કઈ નહીં, સીધા આવી જાય. તો આ ડબલ આવકની વાત કરતા હોય તો હું તમે સ્પષ્ટ સરખાવી શકીએ કેની ડબલ આવક થઈ છે. આજે ખેડૂતોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન કરવા હોય તો આજે એને મિલકત કોઈ પણ હોય, દાગીના હોય કે જમીન હોય કે જાગીર હોય, એમાંથી કંઈક ને કંઈક ઓછું કરીને કરવું પડે એવી મોંઘવારી થઈ ગઈ. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.